विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 6 विषय गणित चैप्टर नंबर 11 बीज गणित एमां विद्यार्थी मित्रों आपणे छेल्ला लेक्चर नी अंदर थोड़ी थियरी नी चर्चा करेली अने बीजा भागनी अंदर तमे स्वाध्याय 11.1 नो 1 થી 4 દાખલા ગણેલા। હવે શરૂઆત કરું છે આગળના પ્રશ્નની દાખલા નંબર 5 થી। તો ચલો જોઈએ દાખલા નંબર 5 માં આપણને શું કહે છે। જો સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 5 જે છે એમાં તમને આપેલું છે, લખતા જઈએ અને પછી સમજતા જઈએ। પાંચમો પ્રશ્ન, શિક્ષકે दरेक विद्यार्थी ने 5 पेंसिल वेची। કેટલી પેન્સિલ વેચી? 5 પેન્સિલ વેચી। તમે કહી શકશો કે કેટલી પેન્સિલ કેટલી પેન્સિલની જરૂર પડશે? તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે। तो जो તમને કાઉન્સમાં આની તમે આપેલું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા માટે s વાપરો। શું વાપરવાનું કીધું છે? s આપણને વાપરવાનું કીધું છે। તો જો આપણને કહી દીધું કે વિદ્યાર્થીઓની સંખ્યા માટે તમારે s વાપરવાનો છે, बराबर। तो आमा તમને ખબર પડી જાય તરત કે આપણે જેટલા વિદ્યાર્થીની મળે જે સંખ્યા હોય તો પેલા લખી શકો કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર s। સમજો। અને એમ કીધું કે શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વેચી, તો લખી શકાય કે દરેક વિદ્યાર્થીને મળતી પેન્સિલ दरेक विद्यार्थी ने मळती पेन्सिल बराबर 5। जो तो दरेक विद्यार्थी ने 5 पेन्सिल मळे छे, पण विद्यार्थीओनी संख्या आपणे आपेली छे કેટલી? s। संख्या s आपेली छे पण विद्यार्थीने मळती पेन्सिल કેટલી છે? 5 છે। तो जो तो आपणे कीधुं तो तमे कही शकशो के કેટલી पेन्सिलनी જરૂર પડશે? जो एक विद्यार्थी होय तो 5, तो આપણે કોઈ પણ સંખ્યા તો n બરાબર આપણે તમને મેં કીધેલું ખબર છે કે કોઈ પણ આપણે વિદ્યાર્થીની સંખ્યા s આપેલા છે અને પેન્સિલ બરાબર આપણને દરેક વિદ્યાર્થી માટે પેન્સિલ કેટલી? 5 આપેલી છે, બરાબર। તો એની માટે તમે કેવી સંખ્યાઓનો અથવા કેવા ચલોનો ઉપયોગ કરશો એ તમારે જોવાનું છે, બરાબર। તો અહીં આપણને s આપેલો છે, તમે લખી શકીએ કે જો એક વિદ્યાર્થી હોય, एक विद्यार्थी એટલે विद्यार्थी बराबर આપણે s ધારવાના છે, તો s બરાબર 1 विद्यार्थी तो 5 पेंसिल થાય। ધારો કે 2 વિદ્યાર્થી છે તો s બરાબર 2 વિદ્યાર્થી, તો 5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ જાય? 10 पेंसिल થાય। એવી રીતે જો આગળ તમને અલગ અલગ પેન્સિલ આપેલી હોય, બરાબર, અલગ અલગ એટલે પેન્સિલ તો સરખી પણ વિદ્યાર્થીઓ આપેલા હોય તો એક વિદ્યાર્થી માટે 5, 2 માટે 10, તો એની માટે તમે આવી રીતે વાપરી શકો। અહીં તમને કાઉન્સમાં લખી દઉં છું, 5 ગુણ્યા s થાય, અહીંયા 5 ગુણ્યા s થાય। પણ આપણને ખાલી એમ કીધું છે કે તો વિદ્યાર્થીઓની સંખ્યા કીધું કેટલી?
તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? તો સીધો આપણે જે તમારો નિયમ લાગુ પડે છે લખી શકે તો કે વિદ્યાર્થીઓને મળતી પેન્સિલ બરાબર કેટલી મળશે? વિદ્યાર્થીઓને મળતી પેન્સિલ બરાબર 5s. શું કામ 5s? કારણ કે જેટલા વિદ્યાર્થી હોય તો દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ મળે છે, બરાબર? તો 5 ગુણ્યા પેન્સિલ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા 5s થાય, બરાબર? સાવ સહેલો દાખલો છે. જો હવે એના પછીનો આગળનો દાખલો જો, છઠ્ઠો દાખલો. આપણને એમ કીધું છઠ્ઠા દાખલાની અંદર, ચાલો અહીંયા લખીએ આપણે. જો છઠ્ઠા દાખલા રકમ લખતો સીધું તમને હું કરાવું છું, બરાબર? રકમ તો બધા પાસે છે. આ એક દાખલો લખેલી છે, જ્યાં જરૂર પડશે ત્યાં હું લખાવીશ પાછું. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે અને એમ કીધું કે જો તે 1 મિનિટમાં 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે, એટલે કેટલું અંતર કાપી શકે? એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે તો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે? તો તમે કહી શકશો? તો કે હા, એ તો કહી શકીએ, પણ આપણને કંઈક આપ્યું છે કૌશલ કે ઉડવાના સમય માટે t નો ઉપયોગ કરો તો સીધું લખી શકાય કે ઉડવાનો સમય બરાબર t. આપણને t આપેલો છે. પછી એમ કીધું કે 1 મિનિટમાં કપાતું અંતર કેટલું છે જુઓ તો 1 મિનિટમાં તો લખી શકાય કે 1 મિનિટમાં કપાતું અંતર બરાબર 1 કિલોમીટર. હાય હવે સીધું આપણને બીજું કંઈ જ કરવાની જરૂર નથી. જો આપણને એમ કીધું કે જે ઉડવાનો સમય ખાલી t છે, બરાબર? અને એક પક્ષી આપેલો છે. જો પક્ષી એક હોય તો 1 મિનિટ, બે પક્ષી હોય તો 1 જ મિનિટ થાય. તો સીધું આપણે લખી શકીએ કે t સમયમાં કપાતું અંતર કેટલું? આપણી જો તો 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે? તો 1 મિનિટમાં 1 જ કિલોમીટર આવરી શકે છે. તો સીધું તમે લખી શકો કે t સમયમાં કપાતું અંતર બરાબર t કિલોમીટર. કારણ કે આપણને જે સમય આપેલો છે કયો સમય છે? t સમય છે. અને પ્રશ્ન એવો પૂછ્યો તમને જો કે 1 મિનિટમાં કપાતું અંતર 1 કિલોમીટર છે, બરાબર? તો આપણને એમ કીધું કે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર કાપે? તો 1 મિનિટમાં 1 જ કિલોમીટર હોય. તો આપણે કીધું કે t સમયમાં એટલે કે 1 મિનિટમાં કપાતું અંતર બરાબર 1 કિલોમીટર એટલે t કિલોમીટર ખાલી તમને મળે, બરાબર? સાવ સહેલો છે, તમને સમજાય એવો છે, થોડુંક વિચારવાનું છે, બરાબર? એના પછીનો 7મો દાખલો જો તમારે આની અંદર રીતના લખવું હોય આની જેમ તો લખી શકો કે t બરાબર 1. અહીં આપણે t ધારેલો છે તો લખી શકો કે t બરાબર 1. પછી લખવાનું શું? અહીંયા નીચે લખ્યું t બરાબર જો 1 હોય તો એને કપાતું અંતર કેટલું? તો કે 1. t બરાબર 2 હોય તો એમાં તમે લખી શકો કેટલું મળશે તમને? 1 કિમી. તો 2 કિમી. અહીંયા ઉડવાનો સમય છે 1 મિનિટ હોય, 1 મિનિટ તો 1 કિલોમીટર, 2 મિનિટ તો 2 કિલોમીટર. t બરાબર 3 હોય, 3 મિનિટ હોય તો 3 કિલોમીટર. બે તમે લખી શકો, બરાબર? સમજાશે? બરાબર? જોઈ લીધું હોય. એના પછીનો 7મો દાખલો છે. રાધા એક ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી એટલે કે ડોટ જોડીને બનાવેલી સુંદર પેટર્ન, આપણે ટપકાવાળી રંગોળી બનાવીએ છીએ એની વાત છે, દોરે છે. હારમાં 8 ડોટ છે એટલે કે ટપકા છે. તેની રંગોળીની આડ હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો ડોટ કેટલા હશે? જો હારની સંખ્યા આપણને કેટલી આવી છે? તો કે હારમાં તેની રંગોળીની આર હારમાં તો લખી શકાય કે હારની સંખ્યા બરાબર r. આપણને r આપેલી છે, બરાબર? હારની સંખ્યા બરાબર r આપેલી છે. બીજું એમ કીધું
કે એને એવું કીધું કે એમાં ડોટની સંખ્યા કેટલી છે તો કે ડોટની સંખ્યા 8 છે જો તો લખી શકાય કે હારમાં ડોટની સંખ્યા બરાબર કેટલી છે 8 છે તો હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો નીચે કે જો પેલો કે r હારમાં કેટલા ડોટ હશે તો ડોટની સંખ્યા જોવાની છે બરાબર તો લખી શકાય કે ડોટની સંખ્યા જો r બરાબર હારની સંખ્યા r બરાબર 1 હોય તો ડોટ કેટલા હોય 8 હોય જો r બરાબર 2 એટલે કે હાર અહીંયા હારની સંખ્યા લખો છો r બરાબર 2 હોય તો ડોટની સંખ્યા કેટલી હોય 16 થઈ જાય જો હાર એટલે કે r બરાબર 3 લાઈન હોય તો ડોટની સંખ્યા કેટલી થાય 24 થઈ જાય હવે તમને એ સમજાવું પહેલા તો હારની સંખ્યા આપણને કીધી છે બરાબર તો 1 2 3 4 5 6 7 અને 8 તો એક જ લાઈન હોય હાર બરાબર એક જ હાર છે બરાબર તો એની સંખ્યા 8 હોય ધારો કે બીજી એની નીચે 1 2 3 4 5 6 7 અને 8 બીજી હાર થઈ તો કેટલા થયા 16 થયા એવી રીતે ત્રીજી હાર હોય 1 2 3 4 5 6 7 અને 8 તો ટોટલ 24 થાય એટલે જેમ જેમ તમને હારની સંખ્યા વધે ડોટની સંખ્યા વધે બરાબર હવે એના પછીનો બીજો પ્રશ્ન એવો કીધું કે જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે 8 હારનું આપણને પૂછ્યું છે બરાબર 8 હાર હતો તો આપણે 8 હારનું ગોતો બે નહીં તો ડોટની કુલ સંખ્યા શોધવા માટે શું કરશો તો સીધું લખી શકો કે ડોટની કુલ સંખ્યા બરાબર અહીંયા શું કર્યું આપણે તો કે r ની સંખ્યા 8 હતી બરાબર 8 ગુણ્યા r કર્યા એટલે આપણને મળ્યું આ કેટલા મળ્યા આપણને 8 ગુણ્યા 1 હતા 8 ગુણ્યા 1 બરાબર 8 અહીંયા કેટલા મળ્યા 8 ગુણ્યા r તો કે 8 ગુણ્યા 2 બરાબર 16 મળ્યા એક અહીંયા 8 ગુણ્યા r કર્યા બરાબર 8 ગુણ્યા 3 કરો તો મળ્યા 24 મળ્યા તો અહીંયા 8 ગુણ્યા r કરીએ તો આપણને જવાબ જે મળે જોઈએ છે જવાબ આપણને મળી જાય 8 ગુણ્યા 8 હારની જોતો તો 8 ગુણ્યા 8 એટલે 68 અને 64 જવાબ આપણને મળે સાવ સહેલો બરાબર જો તો ફરીથી એકવાર પાંચમા દાખલાથી શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા માટે s વાપરવાનો છે તો આપણે બે રીતે લખ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર s અને દરેક વિદ્યાર્થીને મળતી પેન્સિલ બરાબર 5 તો સીધું લખી શકો કે વિદ્યાર્થીને મળતી પેન્સિલ કેટલી છે તો કે 5 ગુણ્યા જો એક વિદ્યાર્થી હોય તો 5 2 હોય તો 10 3 હોય તો 15 4 હોય તો 20 5 હોય તો 25 ખબર પડી જાય દાખલો આવડેલો છે પછી એને આપણને પૂછ્યું કે એક પક્ષીને 1 મિનિટમાં 1 કિલોમીટર કપાય છે અંતર બરાબર એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે તો 1 મિનિટમાં કેટલું અંતર આવરી શકશે આપણે એક જ મિનિટ હોય તો 1 મિનિટમાં કેટલું અંતર આવી શકે 1 જ કિલોમીટર હોય જો 2 મિનિટ હોય તો 2 કિલોમીટર 3 મિનિટ હોય તો 3 કિલોમીટર આપણને અગાઉ કહ્યું કે 1 મિનિટમાં 1 કિલોમીટર તો 2 મિનિટમાં 2 કિલોમીટર થઈ જાય હવે જો તો 1 મિનિટમાં કપાતું અંતર બરાબર 1 તેથી t સમયમાં કપાતું અંતર બરાબર t કિલોમીટર એટલે કેટલા કિલોમીટર અહીં આવશે આપણને 1 કિલોમીટર લખીશું કેટલા 1 કિલોમીટર ભાઈ સાચું એક હારની અંદર 8 ટપકા છે તો 8 હારની અંદર કેટલા ટપકા એટલો શોર્ટ પ્રશ્ન આપણે બોલીએ છીએ બરાબર એક હારમાં 8 ટપકા તો 8 હારમાં તો 8 જો એક હાર જ હોય તો 8 ટપકા મળે બે હાર હોય તો 16 મળે 3 હાર હોય તો 24 મળે 4 હાર હોય તો 32 મળે 5 હાર હોય તો 40 મળે પણ 8 કીધું તો 8 ગુણ્યા 8 સીધું કરી નાખો એટલે 8 ગુણ્યા 8 બરાબર 64 મળી જાય એટલે આપણે ખાલી લખવાનું છે કે કેવી રીતે તમને મળશે તો 8 ગુણ્યા 8 કરો એટલે આપણને જવાબ મળી જાય ચલો પાંચમો છઠ્ઠો અને સાતમો વિડિયો સ્ટોપ કરીને પહેલા લખી લો લખાઈ ગયું તો એના પછી હવે શરૂઆત કરીએ દાખલા નંબર 8 ચલો
ચલો એના પછી 8મા દાખલા રકમ વાંચો તો બધાય શું કહે છે 8મા દાખલાની અંદર જો દાખલો નંબર 8 સાતમા દાખલામાં તમે લખી શકો સીધું તમને 8 કીધી છે તો 8 ગુણ્યા r કરે એટલે 8 * 64 આપણને 64 ટકા મળે બરાબર 10 r હોય ત્યારે કેટલી તો કે 10 ગુણ્યા r જે સંખ્યા તમને મળતી તમારે લખી નાખવાની બરાબર ખબર પડી જશે 8 ગુણ્યા 10 કરો 8 ગુણ્યા 12 કરો 8 ગુણ્યા 15 કરો તરત ખબર પડી જાય એના પછી 8મો દાખલો લીલા એ રાધાની નાની બેન છે લીલા છે એ રાધાની નાની બેન છે કોની નાની બેન છે રાધાની આપણે પેલા આની રકમ લખી લઈએ એટલે તમને વધારે સમજાશે લીલા એ રાધાની નાની બહેન છે લીલા એ રાધા કરતા લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે 4 વર્ષ નાની છે રાધાની ઉંમરના આધારે લીલાની ઉંમર તમે લખી શકશો જો અને કીધું કે રાધાની ઉંમર બરાબર 1 વર્ષ છે તો આપણને એમ કીધું કે તમારે રાધાની ઉંમરના આધારે લીલાની ઉંમર લખવાની છે તો સીધું લખી શકાય પહેલા તો કે લીલાની ઉંમર બરાબર આપણને ખબર નથી હવે એમ કીધું પહેલા તો કે રાધાની ઉંમર બરાબર x છે તો સીધું લખી શકાય કે ધારો કે શરૂઆત કરો ધારો કે રાધાની ઉંમર બરાબર કોની રાધાની ઉંમર બરાબર x વર્ષ લાટી આપણને ખબર પડી ગઈ હવે એમ કીધું કે લીલાની ઉંમર કેટલી છે અથવા તો એમ કીધું કે લીલા એ રાધાની નાની બેન છે તો રાધાની ઉંમર મોટી થઈ ગઈ તો રાધામાંથી તમે 4 વર્ષ બાદ કરો તો એટલે લીલાની ઉંમર થાય તો જો તો રાધાની ઉંમર 1 વર્ષ છે તો લખી શકાય જો અહીંયાથી સમજો લીલા એ રાધાની નાની બેન છે તો ધારો કે આપણે પેલા 7 લખીએ છીએ આ 7 લખીએ છીએ કોણ છે રાધા છે બરાબર રાધા 7 છે હવે એમ કીધું એની કરતા એની બહેન લીલા એ રાધાની નાની બેન તો જે લીલા છે કઈ થઈ લીલા નાની બેન થઈ પણ લીલાની ઉંમર કેટલી હોય તો આપણને એમ કીધું કે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની રાધા કરતા 4 વર્ષ નાની તો -4 કરો તો આપણને કેટલા મળે 3 મળે જો તો આ રાધાની ઉંમર કરતા 4 વર્ષ નાની છે લીલા તો આમાંથી 7 માઈનસ કરો તો 3 વર્ષની હોય તો આપણને એવું કીધું છે કે ધારો કે રાધાની ઉંમર 1 વર્ષ છે તો અમે લખી શકો કે રાધાની ઉંમર શું છે તો કે એના કરતા 4 વર્ષ નાની તો રાધાની ઉંમર કરતા 4 વર્ષ નાની એટલે -4 વર્ષ કરવા પડે તમારે જોવો તો હવે તમને ખબર પડે કે આ તમે શું ધાર્યું હતું તો કે રાધાની ઉંમર બરાબર x ધાર્યા હતા x - 4 તો સીધું લખી શકો કે લીલાની ઉંમર બરાબર કેટલી મળી તો કે લીલાની ઉંમર બરાબર x - 4 વર્ષ આ તમારો જવાબ ફરીથી સમજો ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે પહેલા તો રકમ સરખી સમજી લેવાની કે લીલા એ રાધાની નાની બેન છે એનો મતલબ એવો કે લીલા કરતા રાધા છે એ મોટી છે બરાબર લીલા એ રાધાની નાની બેન કીધી તો લીલા કેવી થઈ નાની થઈ બરાબર કા આપી દીધું છે હવે કીધું લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની તો આ રાધા કરતા લીલા 4 વર્ષ નાની છે જોવો તો 3 છે નાની 7 છે 3 + 4 કરો તો આની કરતા મોટી થઈ ગઈ પણ બાદ કરો તો લીલા નાની થાય તો આપણે એ જ કીધું કે આધારે લીલાની ઉંમર તમે લખી શકશો તો હા લખી શકે ધારો કે રાધાની ઉંમર બરાબર x વર્ષ
તો લીલાની ઉંમર બરાબર રાધાની ઉંમર -4 વર્ષ. તો રાધાની ઉંમર કેટલી હતી? x વર્ષ. x - 4 બરાબર x - 4 વર્ષ મળી ગયા. ચાલો એના પછીનો દાખલા નંબર આગળનો 9મો દાખલો. દાખલા નંબર 9 જો. મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાક લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા. પછી 5 લાડુ બાકી રહ્યા. તો બાકી લાડુ આપે તો લખી શકાય સીધું જ કે બાકી રહેલ લાડુ કેટલા? કે બાકી રહેલ લાડુ બરાબર 5. 5 લાડુ બાકી રહ્યા છે. હવે એમ કીધું કે જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા હોય તો તેણે બનાવેલા લાડુ કેટલા લાડુ બનાવ્યા હશે? તો આપણને લાડુની સંખ્યા ખબર નથી. તો લખી શકાય કે લાડુની સંખ્યા બરાબર l. આપણે l લઈએ છીએ, આપણને l આપેલો છે બરાબર. હવે જો એમ કીધું તેણે કેટલા લાડુ બનાવ્યા હશે. કેટલા લાડુ બનાવ્યા? તો સીધું લખી શકાય કે બનાવેલ લાડુ બરાબર તો બનાવેલા લાડુ ખબર નથી, પણ મહેમાનોને લાડુ ખવડાવ્યા પછી, પીરસી દીધા પછી, આપી દીધા પછી 5 લાડુ બાકી રહેશે બરાબર. તો 5 લાડુ બાકી રહ્યા. એ તો 5 આપણે લખ્યા, પણ એ કહ્યું કે લાડુની સંખ્યા l છે. તો આ l જે સંખ્યા છે l અને આ બેનો તમે જ્યારે સરવાળો કરો, બેને ભેગા કરો ત્યારે તમને કેટલા મળે? બનાવેલ લાડુ મળી જાય. ધારો કે તમારી પાસે અત્યારે 100 રૂપિયા છે, એમાં તમે કોકને 50 રૂપિયા આપી દો, તમે એમ કહો છો કે મારી પાસે 50 રૂપિયા છે. તમને ખબર નથી તમારી પાસે કુલ કેટલા રૂપિયા છે બરાબર. તમને એટલી ખબર છે કે મારી પાસે પૈસા કેટલા? મારી પાસે રૂપિયા ધારો કે a છે, એમાંથી હું 50 આપી દઉં છું, તો કુલ રૂપિયા મારી પાસે કેટલા થાય? તો a + 50 થાય. આ એક સંખ્યા છે l + 5. એ જ રીતે તમે લખી શકો. બાકી રહેલ લાડુની સંખ્યા ખાલી 5 આપેલી છે અને એમ કીધું કે લાડુની સંખ્યા l છે. આપણને ખબર નથી. જો તો રકમ સરખી જોજો, ધ્યાનથી સમજશો તો જ ખબર પડશે, ને ખબર પડશે નહીં. પરથી મમ્મીએ લાડુ બનાવ્યા, તેણે કેટલાક લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા. પછી 5 લાડુ બાકી રહ્યા. તો 5 બાકી રહેલ લાડુ કેટલા? બરાબર 5. અને એમ કીધું કે જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા l હોય તો આપેલ લાડુની, એટલે મમ્મીએ જે સંખ્યા આપેલ છે આપણે આગળ લખીએ કે આપેલ લાડુની સંખ્યા કેવી? આપેલ લાડુની સંખ્યા જો l હોય તો બનાવેલ લાડુ કેટલા? તો બનાવેલ લાડુ આપણને મળે l + 5 કરો એટલે બધા લાડુ આપણને મળી જાય. સાવ સહેલું દાખલો આવડશે. ચલો એના પછીનો આપણનો દાખલો જોઈએ આપણે. ચલો 10મો દાખલો. જો 10મો દાખલો. મોટી પેટીમાં નારંગીઓ નાની પેટીમાં બદલવામાં આવે. જે મોટી પેટીમાં નારંગી હતી એ બધી નાની પેટીમાં બદલે છે. જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાણી અને 10 નારંગી બહાર રહી ગઈ. એક મોટી પેટી છે એમાંથી નાની પેટીમાં ટ્રાન્સફર કરે છે બરાબર. મોટી પેટીમાંથી નારંગી જે ભરેલી છે નાની નાની પેટીમાં ભરે છે. તો મોટી પેટીની નારંગી જેટલી છે 2 નાની પેટીઓ ભરાણી અને 2 નાની પેટીઓ ભરાતા બીજી 10 નારંગી વધે છે. હવે આગળનું વાંચીએ. જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો આપણે નાની પેટીની સંખ્યા આપી દીધી. કેટલી આપી? તો કે નાની સીધું લખી શકાય નારંગીને આપી છે ને. હા, તો નાની પેટીમાં
નારંગીની સંખ્યા બરાબર આપણને ખબર નથી કેટલી છે, પણ આપણને x કીધા છે જો બરાબર. હવે એમ કીધું કે કેટલી છે, તો કે નાની પેટીમાં નારંગીની સંખ્યા x, તો આપણને મોટી પેટીમાં કેટલી નારંગી હતી આપણને ખબર નથી બરાબર. તો સીધું હવે આપણને જો છેલ્લે પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે, તો લખી શકાય ડાયરેક્ટ કે મોટી પેટીમાં નારંગીની સંખ્યા, તેથી મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર. તો એક મોટી પેટીમાંથી બે પેટીઓ ભરાણી. કેટલી પેટી ભરાણી? બે પેટી ભરાણી. પણ કેવી? તો કે નારંગીની નાની પેટી ભરાણી. તો જો ઉપર આવી છે તો લખી શકાય ગુણ્યા નાની પેટી. કોની? નારંગીની. આપણે એમાં લખી નારંગીની નાની પેટી. નાની પેટીની સંખ્યા. બે નાની પેટી તો ભરાણી, એક નાની પેટી અને બીજી બે નારંગીની નાની પેટીની સંખ્યા થઈ ગઈ આપણને બરાબર. પણ એ બંને ભરાતા બીજી 10 બાકી રહે છે, તો વત્તા 10 પાછી મૂકવી પડે તો જ ખબર પડે ને આપણને. કારણ કે હવે જો આ મોટી પેટીમાં સંખ્યા કેટલી હતી, તો કે બે નાની પેટી ભરાણી અને એના પછીની 10 બીજી બાકી. તો બધીનો ભેગો તમે સરવાળો કરો, ગુણાકાર કરો, ત્યારે તમને મોટી પેટીમાં નારંગીની સંખ્યા મળી જાય. મળે બરાબર. તો બેને ભેગા કરો તો લખી શકાય 2 ગુણ્યા જો તો નાની પેટીમાં નારંગીની સંખ્યા બરાબર કેટલા છે? x વત્તા 10. તો આપણને ખબર છે કે ગુણાકાર છે તો વચમાં ગુણાકાર મૂકો તો ચાલે, ન મૂકો તો આ સીધું લખી શકો 2x વત્તા 10. તો મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર કેટલી આપણને મળે? 2x વત્તા 10 મળે. ફરીથી સમજાવું છું. એક મોટી પેટીમાં નારંગી ભરેલી છે, એને કાઢીને નાની પેટીમાં ભરવામાં આવે છે બરાબર. તો નાની પેટીમાં નારંગી ભરતા એવી નાની બે પેટી ભરાણી, મોટી પેટી ખાલી કરતા નાની બે પેટી ભરાણી. હવે એમ કીધું જો આપણે ઉદાહરણ સમજીએ. આ એક મોટી પેટી છે અને આ એક નાની પેટી છે. ધારો કે આમાં મને આપે છે 30, 10, 30 નંગ ભરેલા છે. કેટલા? 30. હવે એક નાની પેટીમાં ખબર નથી કેટલા સમાણા, એક સમાણા, બીજી નાની પેટીમાં એક સમાણા અને ત્રીજી એને વત્તા 10 બીજી વધી. આ કેટલી થઈ? વધારે છે બરાબર. તો બે નાની પેટી ભરાણી, તો બે નાની પેટી બરાબર આપણે x થઈ ગયા જો તો બરાબર. બે નાની પેટી એટલે આ બે નાની પેટી બરાબર કેટલા? આપણે બે લીધા વત્તા 10. આ બે પેટીના છે અને આને ગુણ્યા કેટલા ટોટલ થાય? તો કે અહીંયા આ 10 10 20 ટોટલ 30 થાય. મોટી પેટી ખાલી કરતા બે પેટી ભરાણી, x અને x. આપણને સંખ્યા ખબર નથી કે આમાં આપણને ખબર નથી, આમાં આપણને ડાયરેક્ટ જ આપેલું છે, પણ આ તો મેં તમને સમજાવવા ખાતર કે આમાં જો 30 પેટી હોય, 30 નંગ હોય તો આપણે એ સમજ કેટલી પેટી છે આપણને ખબર નથી. તો સીધું કે જો મોટી પેટીમાંથી નાની બે પેટી ભરાતા 10 વધે છે, તો બે નાની પેટી તો 2 ગુણ્યા x વત્તા 10. તેથી 2x વત્તા 10. આ જે સંખ્યા છે કોની હોય? મોટી પેટીની સંખ્યા થાય. સાવ સહેલો દાખલો, સિમ્પલ દાખલો. જો ખબર પડે 2 ગુણ્યા x વત્તા 10 બરાબર. હવે જો એના પછીનો આગળનો દાખલો 11 નો. 11 નો વિદ્યાર્થી મિત્રો બે દાખલા છે. પહેલો એ આપે છે કે નીચેની આકૃતિમાંથી દિવાસળીની ગોઠવણી જુઓ. ચોરસ અલગ નથી. બે નજીકના ચોરસમાં કેટલીક દિવાસળીની સામાન્ય છે. અવલોકનનું તમારે અને દિવાસળીઓની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ ધારવો. લંબ સ્વરૂપે દિવાસળી દૂર કરવામાં આવે તો C ની જેવી ગોઠવણી થાય. હવે આપણે પહેલા એકાદ દાખલો કરીએ, પછી એમાં બી દાખલો તમને જાતે આપશે બરાબર. આપણે એવો છે એટલા માટે ચલો જોઈએ. અહીંયા જો 11 નો દાખલો
જો 11મા દાખલાની અંદર પેલું આપણને એ આપેલું છે પ્રશ્ન નંબર એ ની અંદર આપણને દિવાસળીઓ આપે છે એક દિવાસળી આમ છે એક આમ છે એક આમ છે અને એક આવી રીતે છે પછી પાછા બીજા બે ચોરસ છે 1 2 3 4 5 6 અને 7 આવી રીતે છે હવે આપણને એમ કીધું કે ચોરસની સંખ્યા જેટલી હોય એના આધારે ચાલે આગળ આપેલા છે બીજા 3 ની સંખ્યા આવે છે તો સીધું લખી શકાય પહેલા તો કે ચોરસની સંખ્યા પહેલા તો 1 છે પછી 2 પછી 3 ને પછી 4 છે તો આપણે સીધું લખ્યું કે ચોરસની સંખ્યા જેટલી હોય એટલી તો ચોરસની સંખ્યા બરાબર n થાય હવે એમ કીધું અવલોકન કરો લંબચોરસ દિવાસળી દૂર કરવામાં આવે તો સી જેવી ગોઠવણી થાય બરાબર તો દિવાસળીની સંખ્યા આપણને ખબર નથી ખબર છે જો તો નથી ખબર તો સીધું લખી શકો કે જો જ્યારે એક ચોરસ એટલે કે n બરાબર 1 ચોરસની સંખ્યા એટલે n બરાબર 1 હોય ત્યારે દિવાસળી બરાબર કેટલી છે 1 2 3 અને 4 છે ત્યારે 4 સમજો હવે બીજું આપણને કીધું કે જો n બરાબર 2 ચોરસ હોય ત્યારે દિવાસળી બરાબર કેટલી થાય તો જુઓ તો ખાસ ધ્યાન રાખજો કે દિવાસળી બરાબર જો આપણને કીધું છે ત્યારે કેટલી દિવાસળી આપણને મળશે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે હવે જો દરેક ચોરસની અંદર એટલું ધ્યાન રાખવાનું પેલા n બરાબર 1 હતું બરાબર ત્યારે આપણને કેટલું મળ્યું ત્યારે 4 મળી હવે એમ કીધું એટલે કે કેટલા 4 તો કે 3 ગુણ્યા 1 તો કેવી રીતે હમણાં સમજાવું છું 3 ગુણ્યા 1 વત્તા 4 આનો મતલબ શું કે 3n પછી વત્તા તમે કેટલા કરશો તો કે 1 કરશો અહીંયા વત્તા 1 છે 1 બરાબર 4 તમને મળે તો 3 ગુણ્યા n એટલે 3 એ શેના છે તો કે દિવાસળી જે તમારે આખી બનાવી છે એની માટેની છે હવે જો તો બીજામાં 1 2 3 અને 4 તો છે 5 6 અને 7 છે અહીં લખું છું 7 પણ 7 ક્યાંથી મળ્યા તો કે 3 તો એમ નામ છે તમારા બરાબર જો 3 ક્યાંથી મળે છે તો તમે જો ધ્યાન રાખો તમને ઉપર એક કીધું છે નીચે તમને કીધેલું છે જો જ્યારે તમને એવું આપવામાં આવે જો આખી રકમ ફરતી વાંચીશું ન સમજે તો ફરી સમજીએ નીચેની આકૃતિમાંની દિવાસળીની ગોઠવણી જુઓ ચોરસ અલગ નથી બે નજીકના ચોરસમાં કેટલીક દિવાસળી સામાન્ય છે ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીઓની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ તારવવાનો છે હવે નિયમ આપણને ક્યાંથી ખબર પડે કારણ કે એક ચોરસ બનાવવા માટે 3 દિવાસળી તો જોઈએ જ છે પણ ચોથીનો ઉપયોગ પહેલામાં 4 થયા હવે બીજો નિયમ આપણે ક્યારે આ નિયમ આપણને ક્યારે મળે એના માટે નિયમ આપણને ક્યારે મળે જ્યારે આ બે જો એક ચોરસ માટે 3 છે વધારો કેટલો થાય છે 3 નો થાય છે તો એની માટેનો ગુણ્યા 3 કરે બરાબર હવે ચોરસની સંખ્યા કેટલી થઈ 3 હવે ચોરસની સંખ્યા 2 થઈ તો ગુણ્યા 2 વત્તા 1 3 × 6 ને 1 7 મળ્યા હવે ધારો કે n બરાબર 3 હોય ત્યારે દિવાસળી બરાબર તો જુઓ તો સીધું મૂકી શકાય 3 કારણ કે જો 3 ચોરસ તો 1 2 3 અને 4 આ બીજું ત્રીજું આ 3 વધ્યા ને બીજું ચોરસ હજી 3 વધે તો ત્રીજું ચોરસ થાય જો તો 3 નો વધારો થાય છે તમે જ્યારે ચોરસ જોઈન્ટ બનાવો છો ત્યારે 3 દિવાસળીનો ઉપયોગ વધે છે એના માટેના 3 મૂક્યા છે 1 2 ને 3 ચોરસ છે તો બીજા 3 વત્તા 1 3 કરી 9 9 1 10 મળે તો એની માટેનો દિવાસળી માટેનો નિયમ કયો થાય ચોરસ માટેનો નિયમ તો કે ચોરસ માટેનો નિયમ બરાબર 3 ગુણ્યા n વત્તા 1 એટલે આખો શું થાય તો કે 3n વત્તા 1 થઈ જાય જો તો આ વસ્તુ આપણે સમજવાની બરાબર જોજો આના જેવો b છે એમાં a કરાયો b એના જેવો એમાંય તમારે જો એમાં બે સંખ્યા વધે છે આમાં જેમ 3 અહીંયા વધે છે 1 2 3 1 2 3 1 2 3 3 ની જગ્યાએ તમે ત્રિકોણ બે વધશે બરાબર ટ્રાય કરજો નહીં આવડે તો પાછું તમને રિવિઝન વખતે કરાવી દઈશ બરાબર જો અહીંયા તમારું સ્વાધ્યાય આ 11.1 પૂરું થયું હવે જે આપણે આગળ જે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરવાની છે એની પહેલા થોડું થિયરી સમજવાની છે બરાબર એ આપણે આવતા લેક્ચરમાં જોશું થેન્ક યુ